પહોંચી ગયા અત્યારે નાકરા બાંટવા ચીન ટપાક ટમટમ ચાલુ છે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, ઘણા સમય પછી ફરી પાછા આપણે વ્લોગિંગમાં મળ્યા છે, કારણ કે ઘણા બધા કામના લીધે તમને ખ્યાલ જ છે, જાણો જ છો કે ફ્રી થવાતું હોતું નથી અને ક્યાંય બહાર નીકળવાનું થતું નથી. આજે અમે કંઈક એ પ્રકારે પ્લાન બનાવ્યો છે, લગભગ 4:30-5 જેવું થતું હતું અને નીકળી પડ્યા અમારી એક નવી સફરમાં. જો કે જઈએ છીએ અમે એક કામથી, તો સ્પોટ પર જઈને બતાવું, પરંતુ રસ્તામાં જ્યારે અમે નીકળ્યા ને એટલે આ વખતનું અમે રૂટ પકડ્યું છે. જો કે જુનાગઢ, રાજકોટ એવા કોઈ મેન હાઈવે નથી પકડ્યો, પરંતુ અમે પકડ્યો છે આજે ઘેડ વિસ્તાર. ઘેડ વિસ્તાર એટલે અમે બાલાગામથી લીધું અને ચારે બાજુ તમે જોઈ શકો છો ને કે પાણી જ પાણી. ખરેખર રસ્તો પણ એટલો જબરજસ્ત ને, રસ્તાનો વ્યૂ બતાવો ખાલી. રસ્તો એટલો જબરજસ્ત છે કે વાત જ ના પૂછો. અમને ખબર નથી ક્યારે પહોંચશું. હા, એના માની અંદર ગાડી ખૂંચવાની છે. આ ડેરો છે ખિસકોલી. અને અગાઉ મેં તમને વિડીયોની અંદર બતાવ્યું હોય છે કે ઘેડ વિસ્તારની અંદર ચારે બાજુ પાણી ભરાયા હોય છે. ક્યાં સુધી આવો ને આવો રસ્તો આવશે એ ખબર નથી. જો કે અમને ટાર્ગેટ હતો કે લગભગ 1.5 થી 2 કલાકની અંદર સ્પોટ પર પહોંચી જશું, પણ મને લાગે કે રાત પડી જશે સ્પોટ પર પહોંચવા માટે કરીને. પાછું રિટર્ન થવામાં તકલીફ થવાની છે, એ કન્ફર્મ છે બોસ. અને તમે જો ને, જો આ ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. હજુ સુધી એ પાણીનો તો નિકાલ થયો જ નથી. આ બિચારા માંડવીની હાલત તો જો થઈ જાય ને, બતાવો તો. આવા દુઃખો તો ભાઈ ખેડૂતો જ સહન કરી શકે હો. ચારે બાજુ માંડવીનું પૂરું થઈ ગયું છે. મિનિટ પછી સિમેન્ટ રોડ આવ્યો હોય ને, આમ જલ્દી બતા. એ પૂરો થયો. પાછું પાણી આવ્યું. એ આ ખેતરોમાં હજી સુધી પાણી ભર્યા છે. બોલ. મિત્રો, રસ્તામાં જતા હતા ને તો એક મસ્ત સૌંદર્ય દેખાયું. જો કે સાંજનું ખરેખર મારું ગામડાની મજા અલગ જ હોય છે, પણ સાથે જો નદી હોય ને તો એની મજા કંઈક અલગ જ હોય. તમે જુઓ તો ખરી દ્રશ્ય કેટલું જબરજસ્ત છે. નહીં ના, ત્યાં તો બતાવ. ત્યાં અહીંયા જલ્દી બાકી ઉડીને વહી જાય. બતકડું છે? બતક નથી, સારસ બગલું લાગે છે મને. વ્હાઈટ બગલું છે ને એની બાજુમાં. હજી ઝૂમ કર. એટલે લિમિટ પૂરી થઈ ગઈ. મિત્રો, કમેન્ટ કરો ફટાફટ કે ઈ શું છે. જલ્દી ફટાફટ કમેન્ટ કરો એટલે ખબર પડે મને પણ કે શું છે. મને તો સારસ બગલા જેવું લાગે છે. એમ બ્લર થઈ ગયો છે. ડાઉન કર. મને કે રસ્તામાં વ્યૂ બહુ મસ્ત આવે છે. ખરેખર આવી રીતે સાંજના ગામડાની મજા અલગ હોય. ચારે બાજુ પક્ષીઓનો કલરવ, આહા, પાણીના ખડખડ વહેતા પાણીનો અવાજ અને એ જે શાંતનો આહલાદક પવન હોય ને, એની મજા જબરદસ્ત હોય. લાગ્યું ચાલો, આમ તો તમે મારી સાથે આ રીતે તો સફર નથી કરી શકવાના, તો મારા વિડીયોના માધ્યમથી તમને બતાવતો ચાલો. કેવો લાગ્યો કમેન્ટ ચોક્કસ કરજો. એ સારસ બગલું જઈશે આઈ થિંક સો, છતાં પણ કમેન્ટ કરો એટલે ખબર પડે. ચાલો વહેલા નીકળીએ, નહીં ત્યારે અહીંયા ટાઈમે પહોંચી નહીં શક્યા. જો અમે અધવચ્ચે જ પડ્યા છીએ, રાત પડતા વારે નહીં લાગે. આપણે પહોંચી ગયા અત્યારે નાકરા બાંટવા ચીન ટપાક ટમટમ ચાલુ છે. આમ બધા રાઉન્ડ મારવો પડશે. અહીંથી જશે બાંટવા અને આ રસ્તો જાય છે માંડોદરા અને નાકરા. ચાલો અહીંથી આપણે જઈએ બાંટવા. ચીન ટપાક ટમટમ થઈ ગયો. ડમ હોય. हल्के हल्के कदमों से हमारी गाड़ी आगे बढ़ रही हुई. काफी बढ़िया देर हो चुकी है, पता नहीं कब पहुंचेंगे. इनाम को मैंने बोला था कि हम लोग सुबह में जाएंगे, लेकिन
इनाम बोले नहीं शाम को ही निकल जाते हैं, जल्दी से पहुंचेंगे और जल्दी से वापस आएंगे, लेकिन रास्ते में इतने सारे खड्डे थे कि बात ही मत पूछो। अभी यहाँ से भी हमें पहुंचना है, आधा घंटा दूर है, मतलब कि अभी बज चुके हैं 6:30, 7 बजे तक हम अगर पहुंच जाते हैं तो 7 बजे से वहाँ से निकलते हैं, आधा घंटा वहाँ पे निकलेगा, मतलब कि हमारा टाइम बहुत बिगड़ने वाला है। हम पहुंचेंगे रात को 9, 9:30, 10 बजे, यानी मम्मी पापा की डांट भी पड़ने वाली है। हो गया जिन डबाग डमडम। કાજલ લગાડું છે હે કાજલ લગાડું છે કાજલ લગાડ્યું છે, હા। ઓલા ગામ એટલે બધામાં કઈ એવું કઈ ના હોય, અલગ અલગ દરેક જગ્યાએ એવું હોય કે ઈ ચારે બાજુ મકાનો હોય, રસ્તાઓ હોય, એટલે આવું બધું હોય એમ। મારે આ શહેર જોવું છે ને મારે ઓલું શહેર જોવું છે ને, એટલે બધા શહેર એમ જોવા જઈએ ને તો સરખા જ હોય, એમાં બધા કઈ અલગ અલગ શહેરો ના હોય। એટલે ઘણા કહેતા હોય ને કે આ શહેરમાં હું ગયો તો ભાઈ અહીંયા મકાનો જોઈ બાપ, તમે ગમે ત્યાં જાઓ દુકાનો જોવા મળે, મકાનો જોવા મળે। કેમ કે હું ક્યારે એ જગ્યાએ ગયો છું નહીં, એક દાદાને અહીંયા પૂછ્યું, દુકાને બેઠા હતા એને તેણે કીધું કે સીધે સીધું ક્યાંય વાળતો નહીં, એની જગ્યાનો શબ્દ હતો ક્યાંય મળતો નહીં। મળતો નહીં ઇટ મીન્સ કે વાળવું, આ પણ એક મજાની વાત છે ભાઈ। બહાર નીકળીએ ને એટલે નવું નવું જાણવા મળે। એનામાં આપણે ગુજરી ગયા છે આપણી માંગરોળની કાપડ બજાર, એના જેવું લાગે। માંગરોળની કાપડ બજાર દેખાય છે મને, ટ્રાફિક ની અંદર જોજે કે ધૂમ ચીન ટપાક ડમડમાઈ થઈ જાય નહીં, બીજું બધી તો ઠીક। હા ભાઈ આ તમારે કાઢવું પડશે। ક્યું કાજલ લગાડ્યું છે જો આપણે માંગરોળ માં રીતે બનાવ્યું હો, શાક માર્કેટ, આ ફોડ માર્કેટ છે। એટલે આમાં ક્યાંય વન વે તો નહીં હોય ને? હોય ને, આપણે ઘૂસી તો ગયા છે હે, ક્યાંય છે નહીં વન વે। એવું ના બને કે વન વે હોય ને આપડા 2 વે થઈ જાય નહીં। કે ભેહું જાય ને, ભેહું જાય, ભેહું, અરે રે રે રે, ભેહું આવે, આ તો સામેથી આવે છે ને, સામેથી આવે। ડોક્ટર વી.જે. સુરેજા પાટવા। તો મિત્રો અમે ક્યાં સ્પોટ પર પહોંચ્યા ખબર? કુતિયાણા પહોંચ્યા છે અને હવે રાહ જોઈએ છે। જોઈ લો તમને કુતિયાણા બતાવું। આ કુતિયાણાનો મેઇન રોડ છે, આ જે રોડ છે ને એ મેઇન રોડ છે। જો કે સ્ટ્રીટ લાઇટો છે એ આપણા માંગરોળની જેમ ક્યારેક ક્યારેક અહીંયા બંધ રહે છે, પરંતુ એ ભાઈ આવે ને એની રાહ જોઈએ। શું જોવા આવ્યા છે એ પણ હું તમને બતાવું। ઇનામ કે રાત્રે ઘરે ક્યારે પહોંચશું? ભલે ભાઈ હવે થોડીક દાટ પડશે જ ને ઘરનાથી, હે ઇનામ? ખાવી તો પડશે જ, ખાવાની તો છે જ, કેમ કે કીધું હતું કે ભાઈ સવારના નીકળો તોય અમે રાત્રે નીકળ્યા। હવે અત્યારે વાગે 7:30, 8 જેવું થાય અને અહીંયાથી નીકળશું, ક્યારે કામ પૂરું થશે ને ક્યારે નીકળશું ને એની પણ ખબર નથી એમ। ચાલો તો હવે ભાઈ આવે પછી જોઈએ ક્યાં છે, ક્યાં ઉપર છે, ક્યાં છે? વંદે વતન, વંદે વતન કે ખાલી વતન? ખાલી વતન છે, વંદે વતન ખાલી વતન છે। તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા અમે સ્ટોર છે, મતલબ કે જે શોપ છે ત્યાં। એમનું સ્પેશિયલી કામ છે સીસીટીવી કેમેરાનું, પરંતુ અમે જોવા આવ્યા હતા ડિજિટલ બોર્ડ માટે। તમને બધાને ખ્યાલ છે કે ઘણા સમયથી ડિજિટલ બોર્ડ માટે રિસર્ચ કરીએ છીએ, પરંતુ હજુ સુધી પરફેક્ટ ડિસિઝન નથી લઈ શક્યા કે ખરેખર કયો ડિજિટલ બોર્ડ લેવો। એટલે ઇનામના એક સંબંધી છે એમને ત્યાં આવ્યા છે, એ પણ કુતિયાણા। તમે વિચાર કરશો કે સાહેબ તમે કુતિયાણા પહોંચ્યા, જુનાગઢ જવાય, અમદાવાદ જવાય, પરંતુ અહીંયાનું કામ ખરેખર મસ્ત છે, અમને ગમ્યું। એટલા માટે કરીને અમને થયું કે ચાલો ડેમો જોઈ લઈએ। જો આ પ્રકારે ડિજિટલ બોર્ડ છે CP+નો, અત્યારે તો આપણી પાસે 65ની રેન્જમાં છે અને થોડા ડેમોને બધા જોયા। હવે જોઈએ છીએ કે કેટલું સુઇટેબલ લાગે છે। શું કહે છે ઇનામ? બરાબર? પછી જો એવું લાગશે કે ફીચર બેસ્ટ છે, બધું કમ્પ્લીટ છે, ઓકે છે, તમને કેવું લાગે છે થોડું બતાવી દો ને, એકાદ બે ટચ કરીને। વ્હાઇટ બોર્ડ તરીકે પણ તમે યુઝ કરી શકો। એટલે આના અલગ અલગ ફંક્શન હોય છે કે તમે અહીંયા ધારો કે કોઈ શેપ હોય તો તમારે શેપ ડ્રો કરીને તમારા સ્ટુડન્ટને સમજાવવું હોય, પછી આને ફરી પાછું તમારે સિલેક્ટ કરવું હોય, તમે આને સિલેક્ટ કરી અને એને ઓરિએન્ટેશન તમે બદલાવી શકો છો। પછી એને ઇરેઝ કરવું હોય તો તમે સીધો એને ઇરેઝ કરી શકો છો। પછી તમે કોઈ પણ પીપીટી ચડાવી શકો તમે। પછી એને તમે કમ્પ્યુટર સાથે તમારે કનેક્ટ કરવું હોય તો કમ્પ્યુટર કનેક્ટ કરી શકો, એના ઉપર પણ તમે બધું કામ કરી શકો। એટલે મોસ્ટ ઓફ જે ફીચર્સ છે ને આપણે સામાન્ય રીતે એવું વિચારતા હોઈએ ને કે એક સ્ટુડન્ટ્સને, તમને ખ્યાલ છે કે અત્યારે આપણી જે જ્યુપિટર એજ્યુકેશન એકેડમીની જે ચેનલ છે એની અંદર જે આપણે ભણાવીએ છીએ ટેબ્લેટ ઉપર ભણાવીએ છીએ, એટલે ગ્રીન સ્ક્રીન રિમૂવ કરવું અને કામ થોડું વધી જાય છે। અને તમારા માટે મારે બેસ્ટમાં બેસ્ટ આપવું છે, એટલા માટે કરીને ડિજિટલ બોર્ડનો ઘણા સમયથી વિચાર કરું છું, જેથી કરીને હું તમને બેસ્ટમાં બેસ્ટ આપી શકું।
એટલા માટે કરીને આજે ડિજિટલ બોર્ડ જોવા માટે અમે અહીંયા કોતિયાણા આવ્યા. જોઈએ છીએ હવે એમના ફીચર્સ કેટલા મસ્ત લાગે છે, બેસ્ટ લાગે છે. અને આપણે વિચારીએ છીએ કાં 65ની રેન્જમાં જઈએ કાં પછી 75ની રેન્જમાં જઈએ. બંનેમાંથી એક રેન્જની અંદર જઈએ. જો આપણને સુઇટેબલ લાગે, એવું લાગે ફીચર બેસ્ટ છે, એક સ્ટુડન્ટ્સને એની અંદર ખરેખર ભણવાની મજા આવે છે અને મને ભણાવવાની મજા આવે છે, તો પછી આપણે વહેલું એને પરચેસ કરીશું. અને તમારી સમક્ષ જે આપણી જુપિટર એજ્યુકેશન એકેડમીની જે ચેનલ છે ને, એની અંદર ઘણા બધા સારા એવા ક્વેશ્ચન બેંકોની સાથે, ઘણા એવા સારા આકર્ષક પીપીટીઓની સાથે, પીડીએફની સાથે તમારી સમક્ષ રજૂ થશું. તમારી ચેનલની લિંક નાખી દેજો મને. પાક્કું. મિત્રો, તો ફાઇનલી ડિજિટલ બોર્ડ જોઈ લીધો. હવે માંગરોળ તરફ રવાના થઈએ. પરંતુ ઇનામ, જાવકમાં બાટવા સાઈડ થી જાશું ને આપણે, બાટવાથી જે રસ્તેથી આવ્યા એ રસ્તેથી જાશું ને તો તકલીફ પડવાની જબરજસ્ત, કારણ કે રસ્તો છે ફૂલ ખરાબ. મારી કંઈક એવી ઈચ્છા છે કે વંથલી થી જઈએ. 20 કિલોમીટર જેવું વધી જશે પણ ચાલશે, વાંધો નહીં. એ બાને નાઇટ ની સફર થઈ જશે. કહો કે નાઇટ ની સફર થશે. ભાઈ ઘણા સમયથી અમે વિચારતા હતા કે નાઇટમાં ક્યાંક જઈએ, નાઇટમાં કંઈક જઈએ, તો આજ નાઇટમાં નીકળી ગયા. પણ એ તો ઠીક, આ કાચ ધૂંધળું થઈ ગયું. આગળ કંઈક સારી જ હોટલે રોકી અને કંઈક કમ્પ્લીટ કરીએ આપણે કાચનું. ખૂટીઓ છે, ગાય છે, શું ભેંસ છે? ભેંસ આડી આવી ગઈ અને બસની અંદર અથડાઈ ગયા. એટલે ભેંસ છે એ ગુજરી ગઈ, એટલે આ પબ્લિક જમા થઈ હતી. ચાલ બોલીને આમ કઈ બાજુ જવું છે આપણે? જો આમ જાશું ને તો બાટવા, ને આમ જશું જુનાગઢ, એટલે કે વંથલી રોડ ઉપરથી. હે, વંથલી જવું ઇનામ ને અત્યારે બોલ. ચાલ, બે રસ્તા પડે જ, લાગુ પડે છે આપણાને. આપણે વંથલી થઈને જવાય. હે, વંથલી થઈને જવાય. કેમ વંથલી થઈને? બાટવા નથી જવું. જો આ રસ્તો છે ને, એ બાટવા જશે. બાટવા જવામાં પ્રોબ્લેમ છે કે રસ્તો ખરાબ છે. ભાઈ અત્યારે છે ને એમાં એવું છે કે છે નાઇટ નો માહોલ, બરાબર. એટલે ઇનામ કે આપણે બાટવા વાળો રસ્તો નથી લેવો, કેમ કે આવકમાં અમે આવ્યા ને તો રસ્તો ફૂલ ખરાબ હતો. અને આ જે રસ્તો છે ને એ વંથલી વાળો છે. કે 10 કિલોમીટર ભલે વધી જાય પણ 10 કિલોમીટર આપણે કાપી લેવાય. પણ જાવું તો આ રસ્તેથી જવું છે. હજી તો આપણે નાઇટ આઉટ કરવાના છે ઘણી જગ્યાએ, નાઇટમાં સફરો કરવાની છે જંગલોમાં. હે, અત્યારે આ રસ્તો વંથલી વાળો બરાબર છે. ચાલો ભાઈ, તો આપણે વંથલી વાળો રસ્તો લઈએ. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા અમે વંથલી. આમથી ઘુસા અને આમ નીકળ્યા. હવે ઇનામ કે આપણે ભાઈ ભજીયા ખાવા છે નહીં, પેટ ખરાબ થશે. એના કરતાં બેટર કે કંઈક એવી ચિકનની આઈટમ ખાઈ લઈએ. તો વંથલી અમે અહીંયા સાબરીન જે નોનવેજ છે ને ત્યાં રોકાયા, જોઈએ કઈ આઈટમ છે. ને અમને આપી દો ઈંડા કઢી. તો ઈંડા કઢી થશે બીજું કાંઈ. અમે ચિકનની આઈટમ નથી મંગાવી, અમે મંગાવી જો ઈંડા કરી, રોટલી, છાશ અને સલાડ. કેટલા સમયથી વિચારતા હતા કે ડિજિટલ બોર્ડ જોયા આવીએ, તો આજ સમય મળી ગયો. કેમ કે આજે સવારના મોર્નિંગમાં હું એક વ્યક્તિની મેં મુલાકાત કરી હતી. જો કે એની સમસ્યા ખરેખર બહુ ગંભીર હતી. મને સવારના એક ભાઈનો ફોન આવ્યો તો એમણે કીધું કે નિઝામ સર, આ કેસ તમારાથી જ હેન્ડલ થઈ શકે એમ છે, તો પહોંચી જાઓ. અને હું પહોંચી ગયો. ત્યાં જઈને જોયું, લગભગ અડધી પોણી કલાકે ભાઈ સાથે મારી વાત થઈ. અને શુક્ર માનું છું કે ભાઈ આવા કેસમાં પણ ક્યાંક મને કોઈક યાદ કરે છે. જો કે ગંભીર સમસ્યા હતી. કઈ સમસ્યા હતી હું તમને નેક્સ્ટ બ્લોગની અંદર ચોક્કસપણે કહીશ, બીજા વિડીયોમાં કહીશ, નહીંતર આ વિડીયો લંબાઈ જશે. તો આજના વિડીયોમાં એટલું જ. ખરેખર ખૂબ મજા પડી, વ્યૂઝ પણ જબરજસ્ત હતા, તમે આગળ જોયા. ઘણી વખત એવું વિચારતા હોઈએ કે ભાઈ જઈએ, પણ આજે એક થોડોક મોકો પણ હતો. એટલે કહેવાય ને કે મોકા ભી થા ઓર દસ્તુર ભી થા, હમ નીકળ પડે. એટલે નીકળી ગયા. ઇનામને અમે બંને જોયા. હવે તમે પણ કમેન્ટ કરો કે ડિજિટલ બોર્ડ તમને કેવો લાગ્યો છે. આઈ હોપ કે સારો જ લાગ્યો હશે. હજી મારું રિસર્ચ ચાલુ છે. શા માટે એટલું બધું રિસર્ચ, કેટલા સમયથી રિસર્ચ કરું છું, અને શા માટે એટલું બધું રિસર્ચ કરું છું એનું કારણ એ છે કે જીવનમાં પાસ્ટમાં, ભૂતકાળમાં ઘણી બધી ખરીદવામાં ભૂલો કરી છે. તો હવે એવી ભૂલો નથી કરવી. થોડુંક મોડું લેશું, પણ એક રિસર્ચની સાથે લઈએ ને તો ખરેખર એમ કહેવાય કે લાંબા સમય સુધી ચાલી શકે અને મજા આવી શકે. તો આજના બ્લોગમાં એટલું જ. મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો. અને હું માંગરોળ પહોંચીશ ને તો લગભગ 11:30-12 જેવું થઈ જશે. તો આજનો વિડીયો અહીંયાથી પૂરો કરીએ છીએ.